ब्रेकમાં એક વિરામ બાદ નજર કરીએ આગળના સમાચારો પર તો ભાજપના સમર્થનમાં જુદા જુદા સ્ટેટના રાજવીઓ આવ્યા છે 15 જેટલા રાજવીઓએ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં થઈ રાજવીઓની પ્રેસ કોન્ફરન્સ રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી બેઠકમાં રાજકોટ ઠાકોર સાહેબ માનધાતા સિંહ જાડેજા જસદણ સ્ટેટ સત્યજીત કુમાર ચોટીલા સ્ટેટ મહાવીર ખાચર સહિતના રાજવીઓ હાજર રહ્યા હતા રાજકોટના રાજવી માનધાતા સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સંબોધન કર્યું હતું પીએમ મોદીને રાજવીઓએ દીર્ઘદ્રષ્ટા ગણાવ્યા છે રાજકોટના રાજવી માનધાતા સિંહે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી સામાન્ય નથી આપણા રાજવીઓની જેમ વિઝનથી પ્રધાનમંત્રી મોદી કામ કરી રહ્યા છે આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે 2024ની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ અત્યારના બધા જ્યારે રાજવીઓ અહીંયા બિરાજમાન છે અને સેંકડો રાજવીઓના જે પત્રો આદરણીય નરેન્દ્રભાઈના સમર્થનમાં જ્યારે પ્રગટ થયા છે ત્યારે હું આપને એ કહેવા માંગુ છું કે એક પૂર્ણ બહુમતીની ગઠન કરવાની દિશામાં બનતી સરકારને આદરણીય નરેન્દ્રભાઈને આપણું પૂર્ણ સમર્થન અમારા રાજવીઓનો છે અને પ્રત્યેક ભારતવાસીઓને હું અનુરોધ કરું છું કે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત અખંડ ભારત અને નૂતન ભારતના નિર્માણમાં આપણે સૌ સાથે પ્રયાણ કરીએ અને આપણે પોતપોતાનું આપણે યોગદાન આપીએ જે પણ ક્ષત્રિય સમાજ માટેનો જે મારો સ્નેહ અને સંવેદના લગાવ એની સાથે એના માટેની પીડા એ હોય જ પરંતુ સાથે સાથે આપણે એક મેક્રોસ્કોપિક લેવલ ઉપર એક નેશનલ અને રાષ્ટ્રહિત માટે આપણે નાના વિવાદોને અત્યારના જો એક આપણે નજરઅંદાજ કરીને એક મોટા પરિપ્રેક્ષ ઉપર એક રાષ્ટ્રહિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાદ વિવાદો કે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં ન પડતા આપણે એ વિચારભેદથી ઉપર ઉઠીને એક રાષ્ટ્ર પ્રથમ છે સર્વોપરી છે એ વિભાવનાની માટે આપણે કમર કસવી જોઈએ